આપનું સ્વાગત છે આજના આ રસપ્રદ વિશ્લેષણમાં. ક્યારેય વિચાર્યું છે કે આપણે જ્યારે ફૂંક મારીએ છીએ ત્યારે ક્યારેક એ વસ્તુને ગરમ કરે છે તો ક્યારેક ઠંડી, જેમ કે શિયાળામાં થીજી ગયેલા હાથ પર ફૂંક મારીએ તો ગરમ લાગે અને ગરમા ગરમ બટાટા પર ફૂંક મારીએ તો એ ઠંડા થાય? આ કઈ રીતે શક્ય બને? એક જ મોં, એક જ ફૂંક? હા, આ ખરેખર બહુ જ એમ કે રસપ્રદ વાત છે અને જરાય જાદુ નથી હો. આની પાછળનું વિજ્ઞાન સમજવા માટે આપણે એક સરસ મજાની વાર્તાની મદદ લઈએ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેન સાહેબે લખેલી એક કઠિયારા અને એક નાના એવા પાત્ર મિયા બાલિસ્તિયાની વાર્તા. અરે વાહ! વાર્તા તો બાળકોને બહુ ગમે. અને મિયા બાલેસ્તીએ એ કેવું નામ છે? તો શું ઉદ્દેશ્ય છે આજની આપણી આ ચર્ચાનો? જુઓ, મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આપણો એક જ શ્વાસ કઈ રીતે અલગ અલગ તાપમાનની અસર ઊભી કરી શકે. અને હા, સાથે સાથે એ પણ જાણીશું કે આપણે મોંમાંથી નીકળતી હવાનો બીજો કયો ઉપયોગ કરીએ છીએ. મજા આવશે? ચાલો, તો શરૂ કરીએ વાર્તાથી. એક હતો કઠિયારો. બિચારો જંગલમાં લાકડા કાપવા ગયો હતો અને દિવસ હતો શિયાળાનો. ખૂબ ઠંડી હતી. એટલી ઠંડી કે એની આંગળીઓ સાવ થીજી ગઈ હતી. કામ કરવું મુશ્કેલ બની ગયું હતું. એટલે એ શું કરતો હતો કે વારંવાર પોતાના બંને હાથ મોં પાસે લાવે અને જોરથી ફૂંક મારે, હૂંફ મેળવવા માટે. અને ત્યાં જ ખૂણામાં એક નાના કદના માણસ બેઠા હતા. પેલું નામ તમે કીધું એમ, મિયા બાલિસ્તીએ. એ આ બધું ધ્યાનથી જોયા કરતા હતા. એમને નવાઈ લાગી હશે નહીં કે આ ભાઈ શું કરે છે વારંવાર હાથ પર ફૂંક મારીને? બરાબર. એમણે રેવાયું નહીં એટલે પૂછી જ લીધું, ભાઈ, તમે આમ હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? કઠિયારાએ જવાબ આપ્યો, શું કરું ભાઈ, ઠંડી બહુ છે, હાથ સાવ ઠરી ગયા છે, એમને ગરમ રાખવા માટે ફૂંક મારું છું. અચ્છા, હવે અહીંયા સમજવા જેવી વાત આવે છે. શિયાળામાં વાતાવરણ કેવું હોય? ઠંડુગાર. હા, પણ આપણા શરીરનું તાપમાન? એ તો લગભગ સ્થિર ગરમ જ હોય ને. એટલે જ્યારે કઠિયારો ફૂંક મારે છે ત્યારે એના શરીરની અંદરની ગરમ હવા બહાર આવે છે. ઓહ, એટલે એ ગરમ હવા એના થીજી કરેલા હાથને થોડી ગરમી આપે છે. બરાબર. બરાબર. નજીકથી ફૂંક મારીએ એટલે એ ગરમ હવાની અસર થાય. પણ જો એ જ ફૂંક દૂરથી મારીએ તો એ હવા આજુબાજુની ઠંડી હવામાં ભળી જાય એટલે આપણને ઠંડી લાગે. આ વાત તો સમજાઈ ગઈ. પણ વાર્તામાં આગળ શું થયું? મિયા બાલિસ્તીએ ત્યાંથી જતા રહે? ના, એ તો ત્યાં જ હતા. બપોરનો સમય થયો, કઠિયારાને ભૂખ લાગી, એણે ચૂલો સળગાવ્યો અને બટાટા બાફવા મૂક્યા. બટાટા બાફવા જંગલમાં? સરસ. પણ લાકડા કેવા હતા? એ જ તો વાત હતી. લાકડા થોડા ભીના હતા, એટલે ચૂલો બરાબર સળગતો નહોતો. એટલે કઠિયારાએ શું કર્યું? ફૂંક મારી. હા, એ નીચે નમ્યો અને આગ પર જોરથી ફૂંક મારવા લાગ્યો. ફૂં ફૂં. અને પેલા મિયા બાલિસ્તીએ? એ તો ફરી વિચારમાં પડી ગયા હશે. હાસ્તો, એમને થયું, અરે બાપરે, આ શું? સવારે તો હાથ ગરમ કરવા ફૂંક મારતો હતો, હવે ચૂલામાં ફૂંક મારે છે. શું એના મોંમાંથી આગ નીકળે છે? બિચારા મિયા. પણ ખરેખર ફૂંક મારવાથી શું થયું? જુઓ, આગ સળગવા માટે શું જોઈએ? ગરમી અને હવા, ઓક્સિજન. બરાબર, ઓક્સિજન. જ્યારે કઠિયારાએ ફૂંક મારી ત્યારે આગને વધારે પ્રમાણમાં ઓક્સિજન મળ્યો અને એટલે પેલા ભીના લાકડા હોવા છતાં આગ વધુ સારી રીતે સળગવા માંડી. અચ્છા, એટલે ફૂંકથી આગ નીકળી નહીં, પણ આગને સળગવામાં મદદ મળી. સમજી ગઈ. પછી બટાટા બફાઈ ગયા હશે? હા, બટાટા બફાઈ ગયા. કઠિયારાએ એને બહાર કાઢ્યા. ગરમા ગરમ હતા. અને ખાતા પહેલા? ખાતા પહેલા એણે ફરી પાછી ફૂંક મારવાનું શરૂ કર્યું. ગરમ બટાટા પર ફૂ ફૂ. શું વાત કરો છો? હવે તો હદ થઈ ગઈ. મિયા બાલિસ્તિયાનું શું થયું હશે? એ તો સાવ જ ગૂંચવાઈ ગયા હશે. એ જ થયું. એ તો સાવ ગૂંચવાઈ ગયા. એમણે કઠિયારાને પૂછ્યું, અરે ભાઈ, આ શું કરો છો? સવારે તો ફૂંક મારીને ઠંડા હાથ ગરમ કર્યા, હમણાં ફૂંક મારીને આગ સળગાવી અને હવે આ ગરમ બટાટા પર ફૂંક મારો છો. શું એને વધારે ગરમ કરવાના છો? કઠિયારો શું બોલ્યો? એ હસ્યો હશે નહીં? હા, એ હસી પડ્યો કે ના રે ના, મારા નાના મિત્ર, એમ નથી. આ બટાટા તો બહુ જ ગરમ છે. એને હું ફૂંક મારીને ઠંડા પાડી રહ્યો છું જેથી ખાઈ શકાય. બસ, આ સાંભળીને તો મિયા બાલિસ્તીએ ડરી જ ગયા હશે. ડરી ગયા, ધ્રુજવા લાગ્યા.
અને ત્યાંથી ભાગ્યા. એમને થયું કે આ કઠિયારો નથી, આ તો કોઈ ભૂત છે કે જીન છે, જે એક જ શ્વાસથી, એક જ ફૂંકથી ગરમ પણ કરી શકે અને ઠંડુ પણ કરી શકે. બિચારા મિયા. પણ આ બટાટા ઠંડા કઈ રીતે થયા ફૂંકથી? હાથ ગરમ થયા એ સમજાયું, પણ આ? એ પણ સમજીએ. જુઓ, ગરમ બટાટાની સપાટી પાસેની હવા કેવી હોય? ગરમ જ હોય ને બટાટાને લીધે. બરાબર. હવે જ્યારે આપણે ફૂંક મારીએ ત્યારે આપણા મોંમાંથી નીકળતી હવા, જે બટાટા જેટલી ગરમ તો નથી જ હોતી, એ પેલી ગરમ હવાને ત્યાંથી દૂર ધકેલે છે અને આપણી ફૂંકની હવા એની જગ્યા લે છે. આ પ્રક્રિયા વારંવાર થાય એટલે બટાટાની સપાટી પરથી ગરમી ઝડપથી દૂર થાય. ઓ, એટલે ગરમ હવા દૂર ગઈ અને આપણી ફૂંકવાળી સરખામણીમાં ઠંડી હવા ત્યાં આવી એટલે બટાકા જલ્દી ઠંડા થયા. જેમ આપણે ગરમ ચા કે દાળ ભાત ઠંડા કરવા ફૂંક મારીએ છીએ એમ જ. બિલકુલ. ચિત્ર 1માં મિની ચા ઠંડી કરે છે અને ચિત્ર 2માં સોનું ઠંડીમાં હાથ પર ફૂંક મારી રહ્યો છે. બસ એ જ સિદ્ધાંત. એટલે એક જ ફૂંક, પણ કામ બે અલગ. ઠંડાને ગરમ કરવાનું, કારણ કે આપણો શ્વાસ વાતાવરણ કરતાં ગરમ છે, અને ગરમને ઠંડુ કરવાનું, કારણ કે આપણો શ્વાસ એ ગરમ વસ્તુ કરતાં ઠંડો છે અને ગરમીને દૂર હટાવે છે. શું વાત છે! પેલી વાર્તામાં પણ કંઈક આવું જ હતું ને? દીદીએ અમિતના વાગેલા કપાળ પર રૂમાલમાં ફૂંક મારીને શેક કર્યો હતો, ગરમી આપવા માટે. હા, એ પણ આ જ સિદ્ધાંત પર આધારિત હતું. રૂમાલમાં ફૂંક મારીને ગરમ હવા ભરી અને પછી કપાળ પર મૂક્યું. પણ વાત અહીં પૂરી નથી થતી. આપણે મોંથી ફૂંક મારીને બીજા પણ ઘણા કામ કરીએ છીએ. બીજા કામ? જેમ કે અવાજ ઉત્પન્ન કરવો, જેમ કે પેલી કાગળની સિસોટી બનાવી છે ક્યારે? હા, સ્કૂલમાં બનાવતા હતા. એક લંબચોરસ કાગળ લેવાનો, લગભગ 12 સેન્ટીમીટર લાંબો અને 6 સેન્ટીમીટર પહોળો. પછી એને બરાબર વચ્ચેથી અડધો વાળી દેવાનો. હા, અને પછી વચ્ચે લગભગ અડધેથી થોડું ઉપર એક નાનકડું કાણું પાડવાનું. પછી કાગળને ખોલી કાણાની બંને બાજુથી થોડો થોડો વાળી દેવાનો, તીર જેવો આકાર બને એમ. અને પછી એને મોં પાસે રાખીને ફૂંક મારવાની. મસ્ત સિસોટી વાગે. જોરથી ફૂંકો તો તીણો અવાજ, ધીમે ફૂંકો તો ધીમો. બરાબર. પણ ખાલી કાગળ જ નહીં, બીજી ઘણી વસ્તુઓથી સિસોટી જેવો અવાજ કાઢી શકાય. જેમ કે ચોકલેટનું ખાલી રેપર હોય એનાથી. હા, એને વાળીને પછી પાંદડું. બે હાથની વચ્ચે રાખીને ફૂંક મારીએ તો કેવો અવાજ આવે? ફુગ્ગામાંથી હવા નીકળે ત્યારે એ પણ સિસોટી જેવો જ અવાજ. પેનનું ઢાંકણું, એમાં ફૂંક મારીને વગાડી શકાય. કે પછી બીજી કોઈ પણ વસ્તુ જેને બરાબર પકડીને ફૂંક મારી શકાય તો અવાજ નીકળે. અને સંગીતના સાધનો પણ ખરા ને, જેમાં ફૂંક મારવી પડે. હા, બિલકુલ. જેમ કે વાંસળી, એમાં તો ફૂંક અને આંગળીઓના કમાલથી સૂર નીકળે. પછી બીન, એટલે કે પેલી મદારી વગાડે એ પૂંગી. હા, બીજા સાધનો જેવા કે ઢોલક, ગિટાર, સિતાર, મૃદંગ એ અલગ રીતે વાગે, એમાં ફૂંક ના હોય. પણ વાંસળી અને બીનમાં તો મુખ્યત્વે ફૂંકનો જ ઉપયોગ છે. એક બીજો મજેદાર ઉપયોગ યાદ આવ્યો. ચશ્મા સાફ કરવાનો. ચશ્મા સાફ કરવા ફૂંકથી. એ કઈ રીતે? ક્યારેક ચશ્માના કાચ ધૂંધળા થઈ જાય તો આપણે શું કરીએ? એના પર આમ કરીને ફૂંક મારીએ છીએ, નહીં? હા, મારીએ છે. એટલે કાચ પર થોડી ઝાંખપ જેવું આવી જાય. બસ, એ ઝાંખપ શું છે? આપણા શ્વાસમાં જે ગરમી છે એની સાથે થોડો ભેજ પણ હોય છે, પાણીની વરાળ. જ્યારે આ ગરમ ભેજવાળી હવા ચશ્માના ઠંડા કાચને અડે ત્યારે પેલો ભેજ ઠરી જાય અને પાણીના અત્યંત ઝીણા બિંદુઓ બની જાય. ઓહો! એટલે કાચ ઝાંખો દેખાય. પછી એને કપડાથી લૂછીએ એટલે સાફ થઈ જાય. હા, એ ભેજને લીધે કાચ પર ચોંટેલી ધૂળ કે ડાઘા સહેલાઈથી લૂછી શકાય છે. તમે અરીસા પર ફૂંક મારીને પણ આ જોઈ શકો છો. વાહ! આ તો ખબર જ નહોતી. ફૂંકના કેટલા બધા ઉપયોગ. અને આ બધો આધાર તો આપણા શ્વાસ પર છે, જે આપણા શરીર માટે કેટલો મહત્વનો છે. ચોક્કસ. આપણે સતત શ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ. એના વગર તો જીવન જ શક્ય નથી. અને એની અસર આપણા શરીર પર દેખાય પણ છે. જેમ કે શ્વાસ અંદર ભરીએ ત્યારે શું થાય? છાતી ફૂલે છે, બહાર આવે છે. અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે? છાતી સંકોચાય છે, અંદર જાય છે. બરાબર. આ તફાવત આપણે માપી પણ શકીએ છીએ. એક માપપટ્ટી લો. પહેલા સામાન્ય સ્થિતિમાં છાતીનું માપ લો, પછી ઊંડો શ્વાસ ભરીને માપ લો, અને પછી શ્વાસ છોડી દીધા પછી માપ લો. હા, એટલે ખબર પડે કે શ્વાસ લેવા અને છોડવાથી છાતીના માપમાં કેટલો ફેરફાર થાય છે.
અને આપણે 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ લઈએ છોડીએ છીએ એ પણ ગણી શકાય ખરું ને? હા બિલકુલ. શાંતિથી બેસીને ઘડિયાળમાં જોઈને ગણો. શ્વાસ અંદર ગયો, બહાર આવ્યો એ 1 વાર. સામાન્ય રીતે પુખ્ત વયના લોકો 12 થી 20 વાર શ્વાસ લે છોડે છે 1 મિનિટમાં. બાળકોમાં થોડું વધારે હોય. અને જો આપણે દોડીએ, કૂદકા મારીએ કે કોઈ મહેનતનું કામ કરીએ તો તો શ્વાસની ગતિ વધી જાય. શરીરને વધારે ઓક્સિજનની જરૂર પડે એટલે આપણે ઝડપથી શ્વાસ લેવા માંડીએ. તમે 30 કૂદકા મારીને તરત ગણતરી કરશો તો ખ્યાલ આવશે કે શ્વાસ લેવાની સંખ્યા વધી ગઈ છે. હા, એ તો અનુભવ્યું છે. શ્વાસ ચઢી જાય છે. અને શ્વાસ સાથે જોડાયેલી બીજી એક મહત્વની વસ્તુ આપણા હૃદયના ધબકારા. એકદમ સાચું. આપણું હૃદય સતત ધબકતું રહે છે, લોહીને આખા શરીરમાં પહોંચાડવા માટે. એનો અવાજ કેવો આવે છે? ધક ધક. ડોક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનથી એ સાંભળે છે. હા, એ કાનમાં ભરાવીને છાતી પર મૂકે છે. પણ આપણે પણ એવો અવાજ સાંભળી શકીએ. એક રબરની નળી લો, લગભગ 1 ફૂટ લાંબી. એના એક છેડે ગળણી લગાવો. હવે ગળણીને તમારી છાતી પર હૃદયના સ્થાન પર મૂકો અને નળીનો બીજો છેડો કાન પાસે રાખો. અરે વાહ! તો આપણને પણ ધક ધક સંભળાશે. હા, ધ્યાનથી સાંભળશો તો જરૂર સંભળાશે. આપણું પોતાનું સ્ટેથોસ્કોપ. મસ્ત આઈડિયા છે. આ તો કરવું જ પડશે. અને હજુ એક વસ્તુ બાકી રહી ગઈ, પેલો કાગળનો સાપ. એનો શું સંબંધ છે આ બધા સાથે? એ હવાનો પ્રવાહ સમજાવવા માટેની એક મજેદાર પ્રવૃત્તિ છે. હવા દેખાતી નથી પણ એ વહેતી હોય છે. હા, એ કઈ રીતે બનાવવાનો? એક કાગળ લો, એને ગોળ આકારમાં કાપો. પછી એ ગોળ કાગળને પેન્સિલથી સ્પાઇરલ દોરીને એ નિશાન પર કાપી લો. એટલે સ્પ્રિંગ જેવો સાપ તૈયાર થશે. એના માથાના ભાગે એટલે કે કેન્દ્રમાં એક નાનું કાણું પાડી દોરી બાંધી દો. અને પછી એને લટકાવવાનો? હા, એને દોરીથી પકડીને મુક્ત રીતે લટકાવવા દો. હવે ખરી મજા શરૂ થાય છે. એ સાપને કોઈ ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. જેમ કે ગરમ ચાનો કપ હોય કે સળગતી મીણબત્તી હોય, પણ સાચવીને હો. તો શું થશે? ગરમ વસ્તુની આસપાસની હવા ગરમ થઈને હલકી બને અને ઉપર તરફ જાય. આ ઉપર જતી હવા પેલા કાગળના સાપને ધક્કો મારશે અને સાપ ગોળ ગોળ ફરવા લાગશે. જો તમે ઉપરથી જોશો તો એ ઘડિયાળના કાંટા ફરે એ દિશામાં ક્લોકવાઇઝ વળતો દેખાશે. અચ્છા, ગરમ હવા ઉપર જાય એટલે સાપ ફરે. અને જો પંખા નીચે રાખીએ તો? પંખા નીચે હવા ઠંડી હોય અને નીચે તરફ આવતી હોય. એટલે સાપ ફરશે તો ખરો, પણ ઊંધી દિશામાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એન્ટી ક્લોકવાઇઝ. ઓહ, એટલે સાપના ફરવાની દિશા પરથી ખબર પડે કે હવા ઉપર જઈ રહી છે કે નીચે આવી રહી છે, ભલે આપણને દેખાતી ન હોય. બરાબર સમજ્યા. આ બતાવે છે કે હવા સ્થિર નથી, એ સતત વહે છે. ગરમ હવા ઉપર જાય, ઠંડી હવા નીચે આવે. ખરેખર, આજે તો આપણા શ્વાસ અને આપણી આસપાસની હવા વિશે કેટલી બધી અદ્ભુત વાતો જાણવા મળી. એક જ ફૂંકથી ગરમ અને ઠંડુ કરવું, સિસોટી વગાડવી, સાધનો વગાડવા, ચશ્મા સાફ કરવા. અને શરીર માટે શ્વાસનું મહત્વ. છાતીનું ફૂલવું, સંકોચાવવું, શ્વાસની ગતિ, હૃદયના ધબકારા અને હવાનો અદૃશ્ય પ્રવાહ. જેમ પેલી વાર્તામાં મિયા બાલિસ્તીને જાદુ લાગતું હતું, એમ આપણને પણ આપણી આસપાસની આ સામાન્ય લાગતી ક્રિયાઓ પાછળનું વિજ્ઞાન જાણીને નવાઈ લાગે છે. હા, અને આ બધું કેટલું સહજ રીતે થતું રહે છે નહીં? આપણે ધ્યાન પણ નથી આપતા. તો આજની આપણી આ ચર્ચા પરથી એક છેલ્લો વિચાર. હા, જરૂર. આપણે જોયું કે શ્વાસ જેવી કે એક અદૃશ્ય વસ્તુ કેવી રીતે તાપમાન અને અવાજ પર અસર કરે છે. હવા જે દેખાતી નથી તે કેવી રીતે પ્રવાહિત થાય છે અને વસ્તુઓને ફેરવે છે. તો શું આપણી આસપાસ આવી બીજી પણ કોઈ અદૃશ્ય શક્તિઓ, અદૃશ્ય પ્રવાહો હોઈ શકે છે જે સતત કામ કરી રહ્યા હોય પણ આપણે એમના વિશે જાણતા ન હોઈએ અથવા એમની નોંધ ન લેતા હોઈએ? વિચારવા જેવો પ્રશ્ન છે. આપણી આસપાસની દુનિયા ખરેખર અજાયબીઓથી ભરેલી છે. કદાચ આપણે વધુ ધ્યાનથી જોવાની અને અનુભવવાની જરૂર છે. ખૂબ સરસ ચર્ચા રહી. આભાર. આભાર.